નમસ્કાર મિત્રો, હું અમી મજમુદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ અંજના વર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ મધર્સ ડે. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા મધર્સ ડે. હજુ તો નીતા શર્માની આંખ માંડ ખુલીને ફોન રણક્યો. હલો મમ્મા, હેપી મધર્સ ડે. અમિતાનો રણકતો ખુશહાલ અવાજ સાંભળીને નીતા ખુશ. થેન્ક યુ બેટા. મુન્નો કેમ છે? અને પછી તો 15 મિનિટ સુધી મા દીકરીની વાતો ચાલી. અમિતાએ 3 મહિના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો. માતૃત્વના પરમ ધન્ય દિવસોની વાત કરતા અમિતા અત્યંત ખુશી અનુભવતી હતી. ફોન પૂરો થયા પછી પણ નીતા અને અમિતા પોતપોતાની સુખદ ક્ષણો યાદ કરીને આનંદિત હતા. અમિતાએ દીકરાને જન્મ આપ્યો ત્યારે નીતા તેના પતિ સાથે દિલ્હી અમિતા પાસે પહોંચી ગઈ. નીતાનો સંપૂર્ણ સમય મુન્નાનું ધ્યાન રાખવામાં, એને રમાડવામાં જતો. અમિતા અને એના પતિ પ્રવીર માટે પણ આ પરમ પ્રસન્નતાની પળો હતી. એક એક ક્ષણ જાણે મુન્ના માટે જ હતી. પ્રવીર ઘરમાં હોય ત્યારે મુન્નાને સાચવવામાં પૂરતો સહકાર આપતો. ઓફિસે જતો ત્યારે દિવસમાં 2-3 વાર ઓફિસેથી ફોન કરીને મુન્નાની ખબર લેતો. આખો દિવસે ઓફિસેથી કામ કર્યા પછી પણ રાત્રે મુન્નો રડે તો પ્રવીર ઉઠીને એને શાંત રાખવા અમિતાને મદદ કરતો. ક્યારેક મુન્નાને શાંત રાખવામાં બંનેની આખી રાત પૂરી થતી. પણ બાજુના રૂમમાં સૂઈ રહેલી નીતાએ ક્યારેય દીકરી જમાઈનો ભાર ઓછો કરવા સુદ્ધાએ પ્રયાસ ન કર્યો. છેલ્લા થોડા સમયથી સુખ સુવિધાથી ટેવાયેલું તન કે મન જરા અમસ્તું દુઃખ સહન કરવા તૈયાર નહોતું. થોડા સમય પછી ઘર અને બાળકને સંભાળવાની જવાબદારીથી એ કંટાળવા માંડી. નોકરીની જવાબદારી સાથે વધુ લાંબુ રોકાવાનું શક્ય નથી એમ કહીને છઠ્ઠીના દિવસની ઉજવણી પછી નીતા પતિ સાથે પોતાના ઘરે જવા નીકળી. ઘરે પાછી આવીને નીતા ઓફિસ, સોસાયટીઓની પાર્ટીઓમાં વ્યસ્ત બની ગઈ. પાર્ટીમાં જવાનું હોય ત્યારે તો કેટલું કામ વધી જતું. પાર્ટીમાં કઈ સાડી પહેરવી, એને સાથે કયા દાગીના મેચ થશે, પર્સ કઈ લઈ જવાની, કયા પાર્લરમાં તૈયાર થવાનું, એ બધું નક્કી કરવામાં કેટલો બધો સમય આપવો પડતો. મમ્મી ગઈ એ પછી અમિતા પર ઘર અને મુન્નાની બેવડી જવાબદારી આવી. નવી અને સાવ અજાણી સમસ્યાઓથી એને ભારે વિમાસણ થતી. ક્યારેક મુન્નો કેમ રડે છે એનું કારણ ન સમજાતા એ અકળાતી તો એ મમ્મીને ફોન કરતી, તો ક્યારેક પાડોશમાં રહેતા માસીને પૂછતી. મમ્મી રહી હોત તો સારું થાત, થોડી ઘણી રાહત રહેત. મમ્મી મુન્નાને સંભાળી ન શકે પણ ઘરનું કામ સંભાળતી તોય કેટલી રાહત થતી હતી. કેમ કરીને હું આ બધું સંભાળીશ? મમ્મીએ કહ્યું હતું કે હવે ઘરકામ કે મુન્નાને સંભાળવામાં મદદ કરે એવી વ્યક્તિની ખરેખર જરૂર છે. સતત પત્નીની સહાયતામાં રહેતા પ્રવીરે એનો ઉકેલ આણ્યો. ગામમાં રહેતા દૂરના વિધવા ફોઈ યાદ આવ્યા. ન પતિ કે ન સંતાન, સાવ એકલા રહેતા હતા. માળ ઘર ચલાવતા ફોઈને પ્રવીરે મુન્નાની સંભાળ લેવા તેડું મોકલ્યું. કોઈનો સંગાત મળતા 5-7 દિવસમાં ફોઈ પ્રવીરના ઘરે આવી પહોંચ્યા. ઘરમાં પ્રવેશતાની સાથે જ મુન્નાને જોઈને ફોઈ તો એકદમ ખુશાલ. એ દિવસથી જ ફોઈના દિવસ રાત મુન્ના માટે, મુન્ના સાથે.
ફોઈની આંખોમાં મુન્ના માટે સતત સ્નેહ જ છલકતો. સવારે માલિશ કરીને નવડાવવાનો, તૈયાર કરવો, રમાડવો, જેવી દરેક પ્રક્રિયામાં ફોઈ રત થઈ ગયા. મુન્નો પણ ફોઈના સ્પર્શથી રાજી થતો હતો. ફોઈ મુન્નાને માલિશ કરીને મારો કૃષ્ણ કનૈયો, મારો લાલો એમ કહીને હળવી હળવી થપાટે સુવડાવી દે. ક્યારેક હાલરડા જેવું ગાઈને મુન્નાને સુવડાવે. મુન્નો ફોઈનો હાથ પારખે અને એને ગમે એટલું રડતો હોય ને તોય એ શાંત થઈ જાય. ફોઈને પ્રવીર અને અમિતા માટે પણ પોતાના પુત્રવધુ સમાન જ ભાવ હતો. મુન્નાને સંભાળ લેવાથી માંડીને રસોઈ સુદ્ધાની જવાબદારી ફોઈએ ભારે હોંશથી લઈ લીધી. અમિતા, મુન્નાનું નામ કૃષ્ણમોહન રાખીશું કે રાજેન્દ્ર પ્રસાદ? અમિતા ફોઈની વાતો, ફોઈએ કીધેલા નામ સાંભળીને હસી પડતી. ફોઈને લાગતું કે અમિતાને એ નામો ગમ્યા છે ને રાજી થઈ જતા. મુન્નો 3 મહિનાનો થયો. અમિતામાં પણ હવે એને સંભાળવાની ક્ષમતા વધી હતી. ફોઈની જવાબદારીઓ જાણે પૂરી થઈ ગઈ. આજે મધર્સ ડે હતો ને આજે ફોઈ ગામ પાછા જવાના હતા. એક નાનકડો થેલો અને જૂની બ્રીફકેસ જેવી બેગ, 2-4 સાડીઓ, એટલો સામાન સમેટતા ક્યાં વાર લાગે? પ્રવીરે એમને સામાન સમેટતા જ જોયા. ફોઈ, બરાબર જોઈ લીધું છે ને? કશું પાછળ રહી નથી જતું ને? ના રે, મારી પાસે હતું જ શું કે રહી જાય? બસ જતા પહેલા મારા કનૈયાને રમાડી લઉં. ફોઈના અવાજમાં ઉદાસી હતી જે પ્રવીર સુધી ન પહોંચી. અમિતાએ જોયું હતું કે આજ સુધી સદા હસતા ચહેરા પર દુઃખનું કાળું વાદળ મંડરાયું હોય એમ એ સાવ નિસ્તેજ લાગતો હતો. મુન્ના પ્રત્યે ફોઈની લાગણી માટે અમિતા પાસે શબ્દો ન હતા. ફોઈ જે રીતે મુન્નાને લાડ લડાવતા, રાતોની રાતો જાગતા, એમાં મુન્ના માટેની લાગણી અમિતાએ જોઈ હતી, અનુભવી હતી. ફોઈને ખબર હતી કે એ મુન્ના માટે આવ્યા છે, પણ એક દિવસે એને મૂકીને જવાનો તો છે જ. જે નિર્વ્યાજ પ્રેમથી એને સાચવ્યો એની અમિતા સાક્ષી હતી. એનો અંતરાત્મા કહેતો હતો કે ફોઈની એ મમતાનું ઋણ એ ક્યારેય નહીં ચૂકવી શકે. ફોઈને કહેવું હતું કે મુન્નાને પેટમાં દુખે ને તો શેકેલો અજમો વાટીને આપજે. બને ત્યાં સુધી ઘરગથ્થુ ઉપાયો જ કરજે ને ફરી ક્યારે બોલાવીશ. પણ બોલવા જીભ અને ઘરની બહાર જવા પગ નહોતા ઉપડતા. પ્રવીરે ફોઈનો સામાન ઉપાડીને ગાડીમાં નાખ્યો. દોરડે બાંધેલી ગાયની જેમ પગ ઢસડાતા ફોઈ નીકળ્યા. અમિતાએ રસ્તામાં ખાવા પૂરીઓ આપી હતી. સ્ટેશને પહોંચીને પ્રવીરે 1 ડઝન કેળા અને 100 રૂપિયાની થોડી નોટો ફોઈના હાથમાં પકડાવી અને ફોઈને પગે લાગ્યો. ફોઈની વિદાયમાં કોઈ કસર ન રહી હતી. ફોઈ, સામાન બરાબર ગોઠવી દીધો છે ને? જોઈ લો, કશું રહી નથી જતું ને? ફોઈ પ્રવીરને શું જવાબ આપે? કેવી રીતે કહે કે જ્યાં જીવનભરની જમા પૂંજી જ પાછળ રહી ગઈ છે, ત્યાં નાની ચીજ રહી જાય તો એની શી વિસાત? પાછળ જે રહી ગયું છે એની પીડાની વાત કરવા ફોઈ પાસે શબ્દો ન હતા. આંખમાં આંસુ સાથે ફોઈ પ્રવીર સામે જોઈ જ રહ્યા. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA.